આપણે અત્યારે રાકેશભાઈના વ્લોગમાં આવી જશે ને અત્યારે ભાઈ આમ જો દરિયાકાંઠે આવી જશે ને અમારી બેનો ફોટો રીલ્સ ને એવું શૂટિંગ થાય છે. તમારે શું કેવું? લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કહી દે ખાલી. કરે છે દોસ્તો મયુરભાઈ નું અને તેજલ ભાભી નું પ્રી વેડિંગ નું વિડીયો શૂટિંગ એટલે કે આપણે કેમે ફોન ના આઈફોન માં કરવાનું છે. આ દુનિયામાં મારો મોટામાં મોટો ગુરુ મારી બાઈ છે, કેમ કે વાસણ ધોતા મને એને શીખવાડ્યું. કેની કોકો બગડે નહીં. હાલો પાછા આવી જાવ. હે હું છું પાછા આવી જાવ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને સવારમાં જાગીએ ને આપણે મોઢું ધોઈ અને આવી જશે ઘડિયાળની સામે સામે 9 વાગી જશે. અત્યારે મારે જવાનું છે જાફરાબાદ. તો હું પહેલાં શીતલ નાસ્તો બનાવે છે. ઓકે, તો નાસ્તો કરી અને હું નીકળવાનો છું. તો પહેલી વાર ચેનલ ઉપર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને પહેલી વાર શીતલને લઈને જવાનું છે જાફરાબાદ. એ પણ આવવાની છે. આ સિરિયસલી ગાઈસ, શીતલ પણ આવવાની છે આપણી સાથે જાફરાબાદ. તો અમે બંને જઈએ છીએ જાફરાબાદ. ઓકે, તો આપણો વ્લોગ બતાવી બધા મજામાં જ હોય. તો સોરી કહેતા ભૂલાઈ ગયું હતું તમને બધાને. ડાયરેક્ટ આપણે ટાઈમ બતાવી દીધો આપણે તમને બધાને. તો આપણો વ્લોગ બતાવી બધા મજામાં જ હોય. તો હું બનાવ શા નથી શું છે આપણા ઢીંગો હાટુ કોફી. ઢીંગો હાટુ કોફી બનાવશે એવું છે એમને? તો અત્યારે તો હું મોઢું થયું છે, સાબુથી તો નહીં ધોયું, ખાલી બ્રશ કરી મોઢું તો એને આવી ગયો છું અત્યારે રસોડામાં. ઓકે, તો ફેમિલી અત્યારે મારે બીજું કંઈ તમને કેવું પડે. અત્યારે આપણે નાસ્તો કરવા આવી ગયા છે. જોઈ લો, બટર ખાવાના છે, બટર કડક કડક ને થોડી થોડી ચા. હા ઓકે ઓકે, ડન ડન ડન. તારે એટલું બધું સાનું પીવાય? मेरे साथ ना इंसाफी हो रही है. अन्याय हो रहा है, अन्याय. ફેમિલી તો અત્યારે હવે નીકળીએ. હાલો ઓ મેડમ, હાલો હાલો. આપણા ઘરનું જોઈ લો લોકેશન. બહુ શાંત સારી સેવડી છે. તો ફેમિલી અત્યારે હું જાઉં છું જાફરાબાદ શીતલને લઈને, કેમ કે આપણા બેનના લગ્ન છે એટલા માટે થોડી ગિફ્ટ લેવાની છે, કપડાં લેવાના છે, ઢીંગો માટે કંઈક લેવાનું છે. ઓકે, અને પહેલી વાર બહાર લઈ જાઉં છું શીતલને. એ કે મારે જાફરાબાદ જોવું છે. તો હાલો, એકવાર ગઈ હતી એમ, એકવાર પહેલાં જાફરાબાદ ગઈ હતી એટલે ત્યારે વ્લોગ બનાવતો, પણ ત્યારે લગ્ન પહેલાં એટલે અત્યારે 1.5 વર્ષ પહેલાં. દોરી લીધી માપની? જો નથી લીધી, હાલ લઈ આવું. જાઓ હવે. હાલે એમ કર નાખ. જૂની ગાડી લઈને જઈએ દોસ્તો. અત્યારે મેડમ જો હારે છે અમારી, જાફરાબાદ લઈને જાઉં છું. ચોટાડી દીધો એ કોકો બગડે નહીં. તો ફેમિલી શીતલે બધો સામાન લઈ લીધો છે ને હવે અમે નીકળી જઈએ ઘર તરફ. એટલે કે નીકળી જ જશે ઓલરેડી. ઘણો સામાન લીધો એટલે ઘરે જઈને બતાવું. તો ફેમિલી અત્યારે હું આવી ગયો છું ઘરે. અને અત્યારે છે ને હું ઢીંગો લાવ્યો છું અત્યારે આપણી ઢીંગી માટે સ્પેશિયલ. તો ઢીંગી માટે સ્પેશિયલ આજે ઓપન કરીએ ને તમને પૂરેપૂરા બતાવી. ઓકે, તો શીતલ જો અત્યારે ઘરે જ છે, આવી ગઈશ. અને બીજું કાંઈ નથી કહેવાનું. આપણે હવે ઘરે આવી જશે ને જાફરાબાદનું ઓછું સીન લીધું, મતલબ લીધું જ નહોતું, ખબર છે ને તમને બધાને. કેમ કે અમે માર્કેટમાં રખડતા એટલે મજા ન આવે ના. થોડુંક પબ્લિક વધારે આપણે થોડુંક વ્લોગ શૂટ ન કરી શકીએ. મારા શૂટથી ડાયરેક્ટ ભાકોદર. ઓકે, તો આપણે મયુરભાઈ યુટ્યુબર એક આ લેવા છીએ મોબાઈલ મેકવાનું અને નીચે ગાડીની ચાવીનું ટીંગાડવાનું. ટીંગા તો હમણાં ઓપન થશે, એક થશે, એક નહીં થાય. આની અંદર શું છે? આની અંદર જે હતું એ તો બધું કાઢીને મેકી દીધું છે. કપડાં બપડા બધું ચેન્જ કરી નાખ્યું. મેં પણ નવા પહેલી હતા, કેમ કે અમારે ભાઈને બનાવવાનું છે રીલ્સ. અને ઢીંગુ જો, હા ઢીંગુ રામ 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 રામ. હા તારે ઢીંગો આવી ગયો. ઢીંગો જો, આ ઢીંગો લેવા ઢીંગુ માટે. તો ઢીંગુને ટેડી અહીંયા રાખશે. અને લાઇટ થાય ને સામે એટલે થોડીક ઓલું પ્રોબ્લેમ થાય છે ઢીંગુને જોવામાં. બાકી તો ઢીંગુ બહુ જોવે, ફોન હોય ને ત્યારે બહુ જોવે, પણ લાઇટ થાય છે ને એટલે બહુ ઝાઝું દેખાડાય નહીં. હા ઢીંગુ બહુ મસ્ત છે ઢીંગો. અને આ કેટલાનો હશે અંદાજે? અને શીતલ, આ દુનિયામાં મોટામાં મોટો ગુરુ મારી ઘરવાળી છે. કેમ કે આ દુનિયામાં તું આમ કરે ખાલી, એમ નહીં, આમ એમ કરવું પડશે. રેડી? તો ફેમિલી અત્યારે અમે રીલ્સ બીલ્સ શૂટ કરી લીધા છે અને હું આવી જઈશું બહાર, કેમ કે બટર લેવા ગયો હતો
અને શીતલ જોઈએ અત્યારે ઘરનું કામ કરે છે. જ્યાં સુધી મમ્મી નો ચા બનાવે ત્યાં સુધી આપણે છત ઉપર રહેવાનું સરસ લઈ લીધું. હું ચડી ગયો છત ઉપર. અત્યારે મજાક કરું છું દોસ્તો, તમારી સાથે મજાક કરવાની બહુ અલગ મજા આવે. તો ફેમિલી અત્યારે હું આવી ગયો છું છત ઉપર અને ફોલો કરો. ઓકે ફેમિલી, તો અત્યારે હું આવી ગયો છું છત ઉપર અને લોકેશન બહુ મસ્ત છે, સરસ મજાનું. અને રીલ્સ બિલ શૂટ કરવાનું હોય તો અમે છત ઉપર બહુ મતલબ રીલ્સ અમારા દાદા છત ઉપર જ હોય છે મારા કેતનના. શીતલી આ છે અમારા ગામનું લોકેશન, બહુ સરસ મજાનું જોઈ લો અત્યારે. અને બીજું તો શું કંઈ કહેવું નથી, પણ આપણે છત ઉપર લોકેશન બહુ સારું હોય. અને લગ્નગારો વહેલા આવે છે એટલે અમે થોડાક વ્લોગ શોર્ટ વિડીયો ન બનાવી, વ્લોગ ઓછા આવશે થોડાક દિવસ, કેમ કે 5-6 દિવસ વ્લોગ નહીં આવે. કેમ કે 5-6 દિવસ પછી વ્લોગ આવશે, કેમ કે પછી તો કામે નહીં જાવ, ઘરે હશે. કેમ કે 7 દિવસની આપણે રજા લઈ લીધી છે ઓલરેડી, 22-23 તારીખથી 1 તારીખ સુધી. તો એટલા દિવસમાં ઘણા વ્લોગ બનાવી નાખશું. અને એટલા દિવસ પહેલાં આપણે શોર્ટ વિડીયો બનાવવાના છે, કેમ કે લગ્નગારામાં મહેમાન આવે એટલે શોર્ટ વિડીયો આપણે બનાવી ના શકીએ. વ્લોગ તો આપણે બનાવી નાખીએ. ઓકે, અને અમને ઘરે લગ્ન છે, કંકોત્રીના વિડીયો બનાવી નાખ્યા છે. જોઈ લેતો વિડીયો, સેકન્ડ વિડીયો છે કંકોત્રીનો, એ આપણે છે ઘરનો કોના પરિવાર તરફથી. તો બધાને આમંત્રણ છે 29 તારીખે આવી જાય. એવી રીતે. હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? તો આપણે અત્યારે રાકેશભાઈના વ્લોગમાં આવી જશે ને. અત્યારે ભાઈ આમ જો દરિયાકાંઠે આવી જશે ને, અમારા બેનું ફોટો રીલ્સ ને એવું શૂટિંગ થાય છે. ટૂંક સમયમાં અમારા મેરેજ છે, તો અમારા રાકેશભાઈ કેમેરામેન છે, અમારું પ્રી વેડિંગ કરે છે. દોસ્તો મયુરભાઈનું અને તેજલ ભાભીનું પ્રી વેડિંગનું વિડીયો શૂટિંગ, એટલે કે આપણે ફોનના આઈફોનમાં કરવાનું છે. એટલે હું આવ્યો છું કામેથી, ડાયરેક્ટ આવ્યો છું. હા, તો ટૂંક સમયમાં આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરીને રાખજો, એટલે ટૂંક સમયમાં રીલ્સ ને બધા ફોટો આવવાના છે. તો તમારે શું કેવું? લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કહી દે ખાલી. દોસ્તો તો આપણે છે ને આપણી આઈડીમાં ઓલો શોર્ટ વિડીયો આવવાનો છે, અને જે રિઝલ્ટ વાળો પ્યોર રિઝલ્ટ આવશે એ મયુરની આઈડીમાં આવશે, મયુર ઓફિશિયલ. ઓકે, તો એમાં જોઈ લેજો. ને આપણે ખાલી કેમેરામેનનો વિડીયો શોર્ટ મેકવાનો છે, સમજો. આમ બે આમ હું જોઈને રાત કરી પાછા આમ ફરી જાવ. હા, પછી આમ બરાબર, આમ કરીને પાછા આમ ફરી જાવ. હા, પેલા હાલવાનું છે. હાલો રેડી. અમાર બેન આવું કલર છે. તો ફેમિલી અત્યારે અમે રીલ્સ બિલ શૂટ થઈ ગયા છે. હવે અત્યારે તેજલ ભાભીના ઘરે જવાનું છે આપણે. ઓકે, તો બન્યા રહેજો વ્લોગમાં, તમને પણ મજા આવશે.